સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અવરણ હાઈસ્કૂલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 79મો સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાવી તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી અને ત્યારબાદ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના ખૂબ જ દુઃખદ ઘટના હતી. આ સમય વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરો, મેડિકલ ટીમો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી, જેને આ પ્રસંગે બિરદાવી હતી. ત્યારે મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન તેમજ સાબરકાંઠા જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટિકાનું વિમોચન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનું ચેક અર્પણ કરાયો હતો. ત્યારે આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારિયા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, સ્થાનિક અગ્રણીઓ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષણગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અલ્પેશ નાયક.